નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના વિધવા બહેનોને મળશે વધારાના 10 લાભ. તો ગુજરાત રાજ્યના વિધવા બહેનોના પેન્શનમાં વધારો સૌથી મોટા ખુશખબર. તો તમે પણ ગુજરાત રાજ્યના અથવા તો અન્ય રાજ્યના વિધવા બહેન છો તો તમારા માટે સૌથી મોટા ખુશખબર સામે આવ્યા છે અને આપણે જાણવાનું છે કે કયા કયા 10 લાભ વધારાના જાહેર થયા છે અને તેનાથી કેટલો મોટો ફાયદો થશે અને આ વધારાના 10 લાભ લેવા માટે વિધવા બહેનોએ કેવી રીતે અરજી કરવી પડશે, તેની સંપૂર્ણ પ્રક્રિયા શું છે, તેના માટે કયા કયા પુરાવાની જરૂર પડશે, તમે ઘરે બેઠા કરી શકશો અથવા તો કોઈ પણ બેંકે જવું પડશે કે પોસ્ટ ઓફિસે જવું પડશે, તેની સંપૂર્ણ વાત આપણે આ વિડીયોમાં કરવાની છે. તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી. અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો ગુજરાત સરકાર ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના હેઠળ વિધવા બહેનોને દર મહિને ₹1250 આર્થિક સહાય એટલે કે પેન્શન સીધા બેંક ખાતામાં જમા કરે છે. આ ઉપરાંત તેમને પુનઃસ્થાપન, તાલીમ, કૌશલ્યવર્ધન અને પશુપાલન કે સ્વરોજગાર માટે વિશેષ સરકારી યોજનાઓ, અગ્રિમતા અને આર્થિક સબસિડીના લાભો મળે છે. તેમાં મુખ્ય લાભો અને સહાય: માસિક પેન્શન, સ્વરોજગાર એટલે કે ગંગા શ્રુપા યોજના અંતર્ગત દર મહિને ₹1250ની સીધી આર્થિક સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. ઉંમરની છૂટછાટ: 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની કોઈ પણ નિરાધાર વિધવા બહેન જીવનભર લાભ મેળવી શકે છે. પુનઃસ્થાપન તાલીમ સહાય: નાની ઉંમરની બહેનોને રોજગારી મેળવવા માટે વિશેષ તાલીમ અને આર્થિક પ્રોત્સાહન. ત્યારબાદ આપણે બીજી યોજના, સ્વરોજગાર લોન સહાય: નાનો ધંધો કે ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માટે સબસિડીયુક્ત ધિરાણ. ત્યારબાદ પશુપાલન યોજનામાં અગ્રિમતા, તો ગાય કે બકરી પાલક એકમો સ્થાપવા માટે વિશેષ સબસિડીના લાભો. ત્યારબાદ ઘરે બેઠા હયાતીની ખરાઈ, તેમાં સત્યવાન એપ કે આધાર કાર્ડ દ્વારા ઘરે બેઠા સરળતાથી વાર્ષિક હયાતીની ખરાઈ કરાવવાની સુવિધા. શિક્ષણ સહાય: વિધવા બહેનોના સંતાનોના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ અને આર્થિક મદદ. આવક મર્યાદામાં છૂટ: ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક ₹1.20 લાખ અને શહેરી વિસ્તારમાં ₹1.50 લાખ સુધીની ઉદાર આવક મર્યાદા. સરકારી યોજનાઓમાં અગ્રિમતા. મહિલા લક્ષી અન્ય કલ્યાણકારી અને આવાસ યોજનામાં પ્રથમ પસંદગી.